ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાણીપુરા પાસે ગતરોજ સર્જાયેલ અકસ્માતમાં એક્ટિવાની પાછળ બેસેલ માંડવા ગામની 27 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ઉમલ્લાથી લઈ રાજપારડી ઝઘડિયા મુલદ 4 રસ્તા સુધીના રોડ પર રેતી તેમજ અન્ય ખનીજ ભરીને ચાલતા હાઈવા વાહન ચાલકો ખૂબ જ બેદરકારી અને ગફલતભરી રીતે પોતાના વાહનો ચલાવતા હોય છે। તેવા અનેક કિસ્સા અગાઉના સમયમાં સામે આવ્યા છે। અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે, જેમાં ગતરોજ રાત્રિ દરમિયાન માંડવા ગામની પ્રિયા નાગજીભાઈ માછી પટેલ નામની યુવતી તેના મિત્ર પારસ બોરસે સાથે ઝઘડિયા નજીકના મઢીઘાટ ખાતે ફરવા માટે ગયા હતા। મઢીઘાટથી પરત ફરતી વેળા રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં તેઓ ઝઘડિયા નજીકના રાણીપુરા પાટિયા નજીકથી પસાર થતા હતા। તે દરમિયાન એક હાઈવા ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી એક્ટિવા પર સવાર પારસ અને પ્રિયાના વાહનની રોંગ સાઈડથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન હાઈવા ચાલકે એક્ટિવા ઉપર સવાર લોકોને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં પારસ નામનો યુવક ઉછળીને રોડની સાઈડમાં પડ્યો હતો, જ્યારે એક્ટિવા પર પાછળ બેઠેલી પ્રિયાના શરીર પરથી હાઈવાના ટાયરો ફરી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તથા પારસને ગંભીર ઈજાઓ પહોંચતા તેને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। અકસ્માતની બાબતે સંદીપભાઈ અરવિંદભાઈ માછી પટેલે દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી। સતીશ વસાવા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ઝઘડિયા, ભરૂચ।